સુરતના અડાજણ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકી પાસે બીટેકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. 20 વર્ષીય વિદ્યાર્થીનીએ નાપાસ થતા ટેન્શનમાં આવીને આપઘાત કરી લીધો છે. મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર માનતા નહીં તથા જો મેં વધારે મહેનત કરી હોત તો એવી અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીનું નામ મનોર્ષી કે વેક્ટરસન નાયકર હતું. તેણી સ્કેટ કોલેજમાં બીટેકનો અભ્યાસ કરી રહી હતી. ગત સાંજે ઘરે પ્લાસ્ટિકની બેગ માથે પહેરીને બેગ બંધ કરી આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી. જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવતું. હું ભારણા બનવા માંગતી નથી. આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ કાઢી છે. આ સુસાઇડ નોટ તેણે અંગ્રેજીમાં લખી હતી. મૃતક વી મનોશ્રીના પિતા મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે. મૃતકને અન્ય એક ટ્વિન્સ બહેન છે. વી મનોશ્રીએ થોડા સમય પહેલા જ બીટેકના સેમેસ્ટરની પરીક્ષા આપી હતી, જેમાં નપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી. તે દરમિયાન અંતિમ પગલું ભરી લીધું છે. જી સાહેબ, એક આપઘાતની ઘટના છે. યુવતીએ આપઘાત કર્યો છે, કઈ રીતે તપાસ? સુરતમાં અડાજણ વિસ્તારમાં જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર તરીકે મુંબઈ ખાતે ફરજ બજાવતા એમની છોકરી એ પોતાના મોઢા ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધી લઈ અને ગુંગળામણના કારણે આત્મહત્યા કરેલ હોવાનું એક તપાસ સામે આવી છે. જેનામાં છોકરી બીટેકમાં ભણતી હતી અને એને ફેલ થવાથી એને લાગી આવ્યું અને એને પોતે એક સુસાઇડ નોટ મૂકી અંગ્રેજીમાં અને એને આત્મહત્યા કરેલ હોવાનું છે. એનામાં હાલમાં તપાસ ચાલે છે. મુખ્ય કારણ આમાં શું હતું? મુખ્ય કારણ એ બસ એ પોતાને કોલેજ દરમિયાન 5મા સેમિસ્ટરમાં ફેલ થઈ અને એના કારણે એને સુસાઇડ કરે છે. એને લાગી આવ્યું કે હવે હું આગળ ના કરી શકું એટલે એને સુસાઇડ કર્યું છે એવું અત્યારે તપાસમાં જણાઈ આવેલ છે. બાકીની તપાસ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.